નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 11 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે. પ્રથમ સમાચાર જાણીએ. ચાલો, જુલાઈના અંતમાં મેઘરાજા બોલાવશે ધબડાટી. ઉપરાંતના સમાચાર, તમારી લાડલી દીકરી માટે આવી ખુશખબર. ઉપરાંતના સમાચાર, ઇન્કમ ટેક્સનો નવો નિયમ. ઉપરાંતના સમાચાર, કેટલ શેડ યોજના 2024. ઉપરાંતના સમાચાર, પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના. ઉપરાંતના સમાચાર, આ યોજનામાં સંસ્થાને મળશે 75,000ની સહાય. ઉપરાંતના સમાચાર, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના. ઉપરાંતના સમાચાર, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ગુજરાત. ઉપરાંતના સમાચાર, નવા બજેટમાં ખેડૂતોને નવા લાભ. ઉપરાંતના સમાચાર, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024. ઉપરાંતના સમાચાર, 10 લાખ સુધીની લોન પર 35% સબસિડી મેળવો. આ બધા સમાચાર વિગતવાર જાણીએ. ચાલો મિત્રો, પ્રથમ સમાચાર જાણીએ. જુલાઈના અંતમાં મેઘરાજા બોલાવશે ધબડાટી. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત અનેક એવા જિલ્લાઓ પણ છે જ્યાં હજી લોકો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. આ વિસ્તારના લોકોને વરસાદ પડશે જે નહીં એવો સવાલ જ સતાવતો હોય છે. ત્યારે આ દરમિયાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓફશોર ટ્રફના કારણે 30 જુલાઈ સુધીમાં દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, પંચમહાલમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વખતનું વહન અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર વિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે આજની આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બની છે. આ બોરો સર્ક્યુલેશન મધ્યપ્રદેશથી ગુજરાત બાજુ 1-2 દિવસમાં આવશે, જેથી 28મી 30 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંતના સમાચાર, તમારી લાડલી દીકરી માટે આવી ખુશખબર. દરેક માતા પિતાને તેમની દીકરીના ભવિષ્યની ચિંતા હોય છે. તેનો જન્મ થયો ત્યારથી જ તેને અભ્યાસથી લઈને લગ્ન સુધીની દરેક બાબતની ચિંતા થવા લાગે છે. આ ચિંતાઓમાંથી મુક્ત થવા માટે તમારી દીકરીનો જન્મ થતાંની સાથે જ તેના માટે નાણાકીય આયોજન શરૂ કરવું જરૂરી છે. આવી ઘણી યોજનાઓ આજે અસ્તિત્વમાં છે જે ખાસ કરીને દીકરીઓ માટે ચલાવવામાં આવે છે. તે પૈકીની એક યોજના LICની કન્યાદાન નીતિ છે. આ સ્કીમ દ્વારા તમે તમારી પુત્રી માટે 22.5 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ એકત્રિત કરી શકો છો. આ સિવાય તમે આ સ્કીમ દ્વારા ટેક્સ બેનિફિટ્સ, લોન ફેસિલિટી અને અન્ય ઘણા ફાયદાઓ પણ મેળવી શકો છો. જો તમારી દીકરીની ઉંમર 1 વર્ષથી 10 વર્ષની વચ્ચે છે તો તમે આ પોલિસીમાં રોકાણ કરી શકો છો. LICની કન્યાદાન પોલિસી વિશે જાણો. પોલિસીની મુદત 13મી 25 વર્ષ સુધીની છે. આ સ્કીમની પોલિસી ટર્મ 13 થી 25 વર્ષ છે. આ માટે તમે પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચૂકવી શકો છો. જો તમે 25 વર્ષનો ટર્મ પ્લાન પસંદ કરો છો તો તમારે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ યોજના 25 વર્ષ પછી પરિપક્વ થશે. પાકતી મુદતના સમયે સમ એશ્યોર્ડ વત્તા બોનસ વત્તા અંતિમ બોનસ સાથે સમગ્ર રકમ ચૂકવવામાં આવે છે. આ પોલિસી લેવા માટે છોકરીના પિતાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ. ઉપરાંતના સમાચાર, ઇન્કમ ટેક્સનો નવો નિયમ. આજે દેશમાં દરેક વ્યક્તિ, પછી તે બાળક હોય, યુવા હોય, વૃદ્ધ હોય કે મહિલા, આ ડિજિટલ યુગમાં તમારા માટે એક બચત ખાતું, સેવિંગ્સ એકાઉન્ટ હોવું જરૂરી છે. પરંતુ એક બચત ખાતાની પણ એક મર્યાદા હોય છે. તેનાથી આગળ વધીને જે તમારા માટે નુકસાનકારક થઈ શકે છે. હાલમાં જ આવકવેરા વિભાગે બચત ખાતા સંબંધિત કેટલીક નવી માર્ગદર્શિકા જારી કરી છે. ભારતમાં બચત ખાતું ખોલવા પર કોઈ પ્રતિબંધ નથી, જેના કારણે ઘણા લોકો એકથી વધુ ખાતાઓ રાખે છે. આ ખાતાઓ નાણાં જમા કરવા માટે એક સુરક્ષિત સ્થાન પ્રદાન કરે છે, જ્યાં બેંકો જમા કરેલી રકમ પર વ્યાજ ચૂકવે છે. જો કે, પેનલ્ટી ચાર્જ ટાળવા માટે શૂન્ય બેલેન્સ એકાઉન્ટ સિવાય લઘુત્તમ બેલેન્સ રાખવું જરૂરી છે.
કેશ ડિપોઝિટ નિયમો 50,000 કે તેથી વધુ જમા કરાવતી વખતે તમારે તમારો પેન કાયમી એકાઉન્ટ નંબર આપવો આવશ્યક છે. દરરોજ 1 લાખ રૂપિયા સુધીની રોકડ જમા કરાવી શકાય છે. નોન રેગ્યુલર કેશ ડિપોઝિટર્સ પેન વગર 2.50 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. કરદાતાઓ માટે તમામ ખાતાઓમાં પ્રતિ નાણાકીય વર્ષમાં મહત્તમ ₹10 લાખ રોકડમાં જમા કરાવી શકાય છે. આવકવેરા અહેવાલ એક નાણાકીય વર્ષમાં ₹10 લાખથી વધુની જમા રકમ આવકવેરા વિભાગ દ્વારા તપાસને પાત્ર છે. ખાતાધારકોએ તેમના આવકવેરા રિટર્નમાં આટલી મોટી થાપણો માટે સંતોષકારક ખુલાસો આપવો પડશે. આમ કરવામાં નિષ્ફળતા ટેક્સ અધિકારીઓ દ્વારા દંડ અને તપાસમાં પરિણમી શકે છે. ઉપરાંતના સમાચાર. કેટલ શેડ યોજના 2024. મિત્રો, આજે આપણે પશુપાલન ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી એક મહત્વપૂર્ણ સહાય યોજના વિશે ચર્ચા કરીશું. આ યોજના અંતર્ગત પશુઓ માટે કેટલ શેડના નિર્માણ માટે 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ લેખમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં યોજના માટેની પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની પ્રક્રિયા સામેલ છે. આ યોજના ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. પશુપાલકોને તેમના પશુઓ માટે આશ્રયની સુવિધા સુનિશ્ચિત કરવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટેની પાત્રતા અને જરૂરી માહિતી આગળના વિભાગોમાં આપવામાં આવી છે. કેટલ શેડ યોજના 2024 લાભો. આર્થિક સહાય. લાભાર્થી પશુપાલકોને શેડ બાંધકામ માટે 30,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી કુલ બાંધકામ ખર્ચના 75% અથવા 30,000 રૂપિયા, જે ઓછું હોય તે મુજબ આપવામાં આવે છે. ઉપરાંતના સમાચાર. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના. ગઈકાલે તમે જાણો છો કે આપણા નાણામંત્રી નિર્મલા સીતારામને આ બજેટમાં યોજના શરૂ કરી છે, એટલે કે બજેટ 2024. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની વિગતોમાં બજેટ રજૂ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ તેઓએ કહ્યું છે કે તેમને ટોચની 500 કંપનીમાં ઇન્ટર્નશીપ કરવાની છે. આ યોજના હેઠળ અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરી રહેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે. અમે આલેખમાં આ બાબતની વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આ યોજના સંબંધિત તમામ પ્રકારની માહિતી તમારા સુધી પહોંચી શકે. આ યોજના પ્રથમ તબક્કામાં 2 વર્ષ માટે અને બીજા તબક્કાના 3 વર્ષ માટે આપવામાં આવશે. કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બોર્ડમાંથી ખર્ચ અને ઇન્ટર્નશીપ ખર્ચના 10% વહન કરે છે તેવી અપેક્ષા રાખવામાં આવશે. તમને પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેથી આ લેખ દ્વારા સાચી માહિતી તમારા સુધી પહોંચે. ખાસ કરીને યુવાનોને આત્મનિર્ભર બનાવવા દેશને આગળ લઈ જવા માટે ભારત સરકાર અનેક પ્રકારની યોજનાઓ લાવે છે. તેમાંની એક યોજના એ છે કે આ યોજના હેઠળ યુવાનોને ઇન્ટર્નશીપની તક મળે છે, અને તે પણ ટોચની કંપનીઓમાં જે ઇન્સ્ટ્રુમેન્ટની ડિપેન્ડ છે, અને આ શરૂ કરવામાં આવ્યું છે જેથી આપણે દેશ માટે કંઈક કરીએ. ઉપરાંતના સમાચાર. આ યોજનામાં સંસ્થાને મળશે 75,000ની સહાય. લેન સહાય યોજના 2024. જે યોજના એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એવી યોજના છે કે જેમાં લગ્ન કરેલ નવયુગલને આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનામાં નવયુગલને 12,000 રૂપિયાની સહાય મળે છે. 7 ફેરા સમૂહ લગ્નની આ યોજનામાં અરજી કેવી રીતે કરવી અને યોજનાની શું પાત્રતા અને માપદંડો છે તથા જરૂરી ડોક્યુમેન્ટ વિશેની ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું અને માહિતી મેળવીશું. 7 ફેરા સમૂહ લગ્ન યોજના 2024. લેન સહાય યોજના 2024. યોજનામાં અરજી કરવા માટે તમારો આવકની મર્યાદા 6 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં. યોજનામાં લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 યુગલોનો સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થા યોજવાનો રહેશે. મૂળ ગુજરાતના વતની હોવા જરૂરી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને યોજનાનો લાભ મળવા પાત્ર. લગ્ન કરવામાં આવતા યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની 18 વર્ષ થયેલી હોવી જરૂરી. ઉપરાંતના સમાચાર. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના. જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપની પરીક્ષા આપવાની હોય છે અને ત્યારબાદ તેઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સ્કોલરશીપમાં લાભ મેળવવા માટે કેટલાક પાત્રતા અને શરતો છે જેના આધારે આ યોજનાની અંદર અરજી કરી શકાશે.
આ યોજના મુખ્યમંત્રી જ્ઞાન ક્ષેત્ર મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ, શક્તિ સ્કૂલ અંતર્ગત પ્રાથમિક મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાતો કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના 2024 માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે તેઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. તો ચાલો મિત્રો આ સ્કોલરશિપ યોજના વિશે અરજી કેમ કરવાની હોય છે, ડોક્યુમેન્ટ શું જોઈએ અને પરીક્ષા ક્યારે હોય છે અને સ્કોલરશિપ કેટલી મળે છે જેવી તમામ માહિતી આજની પોસ્ટમાં આપણે વાંચવાના છીએ. ઉપરાંતના સમાચાર. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. ગુજરાત આપણા દેશમાં ખેડૂતોને તેઓ કૃષિ ક્ષેત્રે આગળ આવી શકે તે હેતુથી સરકાર હંમેશા તત્પર રહે છે. જેના માટે સરકાર શ્રી ખેડૂતલક્ષી યોજનાઓ સમય પણ અમલમાં મૂકે છે. આજે આપણે આવી જ એક યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ. મિત્રો, ગુજરાત સરકાર તો ખેડૂતો માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરી છે. જેમાં કિસાન માનધન યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન વિકાસ પત્ર યોજના અને અન્ય ઘણી યોજનાઓ દ્વારા ખેડૂતને લાભ આપવામાં આવે છે. ગુજરાત સરકાર તો ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પણ બનાવેલ છે, જેમાં કિસાનો તેમને લાગુ પડતી તમામ યોજનાઓ નામ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને લાભ મેળવી શકે છે. આજના આ લેખમાં આપણે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે માહિતી મેળવવાના છીએ કે જેમાં કિસાનોને 1.6 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. તો પ્રિય વાચક મિત્રો, ચાલો આપણે આ યોજનાની વિગતવાર માહિતી મેળવીએ. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના છે, જેમાં દેશના ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. કેસીસી યોજનામાં કિસાનોને 1,60,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ તેમના પાકનો વીમો પણ લઈ શકે છે અને જો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો તે આ કાર્ડ દ્વારા વળતર પણ મેળવી શકે છે. હાલ પૂરા વિશ્વમાં કોરોના મહામારીના પગલે બધા દેશોની સ્થિતિ ખોરવાઈ ગયેલ છે, જેનાથી આપણા દેશમાં કિસાનોને આ કાર્ડ દ્વારા સહાય આપવામાં આવશે, જેનાથી સમગ્ર ભારતની અર્થવ્યવસ્થાને ભારે અસર થઈ છે. તેથી લોકોને રાહત આપતા આરબીઆઈએ વ્યાજ લોન પર 3 મહિના માટેના સમયની જાહેરાત કરી છે અને જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ માટે લોન લીધી હતી તેમને પણ કોવિડ-19 હેઠળ રાહત આપવામાં આવશે. આ યોજના હેઠળ દૂધ ઉત્પાદક કંપનીઓના 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે. ઉપરાંતના સમાચાર. નવા બજેટમાં ખેડૂતોને નવા લાભ. બજેટ 2024. સરકાર દ્વારા નવા બજેટની અંદર ખેડૂતો માટે શું લાભ આપવામાં આવશે. જુલાઈ મહિનામાં જે બજેટ રજૂ કરવામાં આવી છે તે બજેટની અંદર ખેડૂતો માટે 9 જેટલા મોટા લાભો આપવાના છે. તો લાભો કયા છે તે અંગેની સવિસ્તૃત ચર્ચા આપણે આ પોસ્ટની અંદર કરીશું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામ દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટની અંદર 2024-25માં ખેડૂતો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવેલી છે. જે જાહેરાતોમાં પીએમ કિસાન યોજના, કૃષિ લોન યોજના, પીએમ મુદ્રા લોન જેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં ખેડૂતોની આવક વધારવાનો ઉદ્દેશ તથા આર્થિક સુરક્ષા પૂરી પાડવા તે માટે શરૂ કરવામાં આવેલ છે. નવા બજેટમાં ખેડૂતોને નવા લાભ. બજેટ 2024 તો મિત્રો ઉપર જણાવેલી યોજનાઓ જેવી અને યોજનાઓનો પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે અને નવા બજેટની અંદર ખેડૂતોને સારા એવા લાભ આપવામાં આવેલા છે. તો જે મહત્વપૂર્ણના કેટલાક લાભો અંગેની ચર્ચા કરવામાં આવેલી છે તે લાભોની સૂચિ નીચે પ્રમાણે દર્શાવેલી છે. નવા બજેટમાં ખેડૂતોને નવા લાભ. જાણો આ અગત્યની જાહેરાતો વિશે. ખેડૂતો માટે બજેટમાં જાહેરાત. ટૂંક સમયમાં ક્રેડિટ કાર્ડ 5 જેટલા રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે. 400 જિલ્લામાં ડિજિટલ ખરીફ પાક સર્વે કરાશે. કઠોળ તલ અને બીજ વિસ્તરણ પર મિશન શરૂ કરવામાં આવશે. ઉપરાંતના સમાચાર. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024. મિત્રો, આજે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી મુદ્રા લોન 2024 કે જે યોજનાના નામ ઉપરથી તમે જાણી શકો. પીએમ મુદ્રા લોન યોજના એક લોન માટેની યોજના છે. યોજના દેશના નાગરિકોને કે જે નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવામાં આવે છે તેમને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે.
પીએમ મુદ્રા લોન યોજનાની અંદર ઓછા વ્યાજદરે નાગરિકોને લોન આપવામાં આવી રહી છે, તો આ યોજના અંગેની માહિતી આપણે આ પોસ્ટની અંદરથી મેળવીશું કે યોજનામાં કઈ રીતે લાભ મેળવી શકે અને યોજનાના લાભ માટે શું પાત્રતા હોય છે. મિત્રો, આજે આપણે વાત કરીએ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 કે જે યોજનાના નામ ઉપરથી તમે જાણી શકો છો કે પીએમ મુદ્રા લોન યોજના એક લોન માટેની યોજના છે કે જે આ યોજના દેશના નાગરિકોને કે જે નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવામાં આવે છે તેમને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. પીએમ મુદ્રા લોન યોજનાની અંદર ઓછા વ્યાજદરે નાગરિકોને લોન આપવામાં આવી રહી છે, તો આ યોજના અંગેની માહિતી આપણે આ પોસ્ટની અંદરથી મેળવીશું કે યોજનામાં કઈ રીતે લાભ મેળવી શકે અને યોજનાના લાભ માટે શું પાત્રતા હોય છે. પીએમ શિશુ મુદ્રા લોન. આ લોન ગુજરાતી વિશે વાત કરીએ તો આ યોજના એ બિનખેતી સાહસો માટે લોન આપવામાં આવે છે, જેના ધિરાણની રકમ 50,000 રૂપિયા સુધીની હોય છે. મશીનરી ખરીદવા અથવા અન્ય ઓપરેશનલ ખર્ચ માટે, નાણાં પૂરા પાડવા માટે, નવા સાહસ માટે આપવામાં આવતી હોય છે. સૂક્ષ્મ ઉદ્યોગો, સ્વમાલિકો તથા વેપારી અને શાકભાજીના વિક્રેતાઓ જેવા વગેરે મુદ્રા શિશુ લોન માટે પાત્ર છે. હાલોલની અંદર કોઈ કોલલેટર અને શૂન્ય પ્રોજેક્ટ ચાર્જ સામેલ છે. 7 વર્ષ સુધી ચૂકવણીની મુદત. ઉપરાંતના સમાચાર. 10 લાખ સુધીની લોન પર 35% સબસિડી મેળવ. પીએમઈજીપી લોન યોજના 2024થી 50 લાખ રૂપિયા સહાય, 35% સુધીની સબસિડી આપવામાં. આ યોજનાનું નામ છે પીએમઈજીપી એટલે કે પ્રાઇમ મિનેસોટા એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, જેની અંદર 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હોય છે. તો આ યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને તેની પાત્રતા વિશે જાણકારી મેળવીશું. આ યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલીક પાત્રતાઓ છે અને એલિજિબિલિટી કે જેના આધારે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો, તો તેના શું ક્રાઇટેરિયા છે તેના વિશે જાણકારી મેળવીએ. સરકાર દ્વારા આ પ્રકારની ઘણી બધી લોનની યોજનાઓ આપવામાં આવેલી છે, જેની અંદર એક આ પ્રકારની યોજના છે જેનામાં તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેની અંદર તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે અને આવી નાની અંદર ફોર્મ ભરવા માટે તમારે તેની અરજી ઓનલાઈન કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ તમારા અરજીની ચકાસણી થશે અને ત્યારબાદ તમને બેંક દ્વારા લોન આપવામાં આવે છે. આ લોનની અંદર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે.